અલે મારા ગોડાલાલ આ મારા ફોનમાં જુઓ ને કેવા કેવા મેસેજ આવે છે. એ પાછો આ મારો અભન ખટારો આવ્યો ખબર નહીં આ પાછી નવી કોક ફોનમાં મોકન લઈને આવી લાગે છે. આ જુઓ ને મારા ફોનમાં મેસેજ પેક પતી ગયું છે ને પેક પતી ગયો પણ હું તો કોઈ પેક પીતી નહીં તો આ કયા પેક ની વાત કરે છે. અરે ઓ અભન મેટાડોર એ છે ને ડેટા પેક ની વાત કરે છે એટલે તમારે નેટ પતી ગયું છે એના મેસેજ આવે છે તમને કોઈ બીજું કોઈ મેસેજ નહીં કરતું એ કોઈ બીજા કોઈ પેક ની વાત નહીં કરતી. ઓ બરોબર મને તો કયો પેક લાગે પેલો. અરે યાર એ બધી વાત જવા દે ને હવે આજે શાંતિથી રજા મળી છે એક કોમ કરું છું હું બજારમાં જાઉં છું તો કોઈક નાસ્તો લેતો આવું વળતા પેટ્રોલ પુરાવતા આવતા કોઈ ખાવું છે તા માટે લેતો આવું કોઈ. એક કોમ કરજો ને પેલો મસાલા વાળો રોટલો નહીં આવતો એ લેતા આવજો ને. હે મસાલા વાળો રોટલો એટલે આ વળી ચો મળે પાછો મસાલા વાળો રોટલો. અલ્યા તમે ગયા રવિવારે નતા લાયા એની વાત કરું છું. એટલે એ અભન મારા તીતી ગોરા એના મસાલા વાળો રોટલો ના કહેવાય એને પીઝા કહેવાય હું પીઝા લાવ્યો તો રવિવારે યાર. હા વળી હવે મારી ભાષામાં તો છે ને મસાલો રોટલો જ કહેવાય પણ હું તમને એક વાત પૂછું છું આ તમે પેટ્રોલ પંપ પર જાવ છો તો પેટ્રોલ પંપમાં તો ડીઝલ ને પેટ્રોલ બંને મળે તો પેટ્રોલ પંપ જ કેમ કહેવામાં આવે ડીઝલ પંપ કહેવામાં ના આવે. અલ્યા ઓ તારી જે થાય યાર તું આ બધા આવા પેટ્રોલ પંપ ના ડીઝલ ના પંપ ના આ બધા સવાલો તારા બધા મને કરવાના આવે છે તું યાર શાંતિ તાર કોમ કર ને અત્યારે હારમાં લોહી પી દે વગર. એનો મતલબ એમ કે તમારા જોડે કોઈ નોનવેજ જ નહીં. અરે હે ભગવાન મારા આ ભંટી ગોડાનું શું કરવું અલ્યા એ ભણ ખટાડા એને નોનવેજ ના કહેવાય એને નોલેજ કહેવાય હારા તું એ જો ચો ઠોકમ ઠોક કરી છે આખી વાતના શબ્દનો અનર્થ કરી નાખી તું એ નોનવેજ ને નોલેજમાં. અરે તું અત્યારે ખરેખર મારું લોહી પીજી છે ને એવું થાય છે કે ફોકસ માંથી કોમ કર ને તારું જઈને. હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા. તો અમારે વિડીયો બનાવવામાં શોર્ટ રીલ બનાવવામાં બહુ જ મહેનત લાગી છે ફ્રેન્ડ બહુ જ મહેનત કરી છે અને તમારા સપોર્ટની અમને બહુ એટલે બહુ જ જરૂર છે ફ્રેન્ડ પ્લીઝ અમારા વિડીયો રીલ્સ ને પોસ્ટ તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી જજો.